ગાઈસ, તો કેમ છો બધામાંને? આજે અમે સવારમાં નીકળી ગયા છીએ અમારા યુવરાજની કોલેજે ફી ભરવા માટે જઈ રહ્યા છીએ. યુવરાજની કોલેજે જો ઓફ રોડિંગ કરીએ છીએ, રસ્તો બને છે હજુ ફૂલ ઓફ રોડિંગ કરવા આવી ગયા. જો એ ખાડા ખડિયામાં નાખી હવે બહુ કિચડ છે. જો જાડુએ સલવાર દીધી છે પાછી. અમારો જાડુ જ્યાં હોય ત્યાં નાખી જ દે છે એક્ટિવા, જોતો તો નથી જ તે. ફાઇનલી તો જો હવે અમે ધીમે ધીમે કાઢીએ છીએ. એ સલવાઈ ગઈ છે. જાડુના ચપ્પલને જો જાડુ ચપ્પલ સાફ કરે હવે પાંદડાથી. ચપ્પલ સાફ કરી લીધા છે અને હવે અમે નીકળીએ છીએ પાછા. તો ગાઈસ, અમે કોલેજ જઈ રહ્યા છીએ અને ફી ભરવા અમારા જો કોલેજની ફી ભરવા 5 minutes later. તો ગાઈસ, પેટ્રોલ પતી ગયું છે એટલે આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા ઊભા રહીએ છીએ. પેટ્રોલ પુરાઈને પછી અમે નીકળ્યા તો અમારું જૂનું કેફે જ્યાં અમે બેસતા હતા સ્કૂલના ફ્રેન્ડ, પછી આ બીજું એક કેફે છે જ્યાં અમે સ્કૂલ છૂટ્યા પછી બેસતા હતા. આ સ્કૂલનો બીજા નંબરનો ગેટ છે જે યુનિવર્સિટી માટે છે. આ ગેટમાંથી બધા કોલેજના સ્ટુડન્ટ આવે છે. આ મોટી જે બિલ્ડિંગ દેખાય તે સ્કૂલની હોસ્ટેલ છે. આગળ પણ હોસ્ટેલ છે જે નેશનલ અને ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓ જે સ્પોર્ટ માટે આવતા હોય તેના માટે છે. આ અમારી શાળાનું શિશુ મંદિર છે. અમારી શાળામાં 1 થી લઈ તે 12 ધોરણ અને શિશુ મંદિર જુનિયર કેજી સિનિયર કેજી હોય છે. આગળ પાર્કિંગની સુવિધા છે, અંદર પણ પાર્કિંગ છે. જે વાનમાં આવતા હોય જે વિદ્યાર્થીઓ તેમના માટે અંદર પાર્કિંગ છે, જુઓ તમે. અને આગળ રામદેવ પીરનું મંદિર છે, હું તમને બતાવું. ત્યાં અમે લોકો રોજ સવારમાં દર્શન કરવા જતા હતા. પછી અમે સ્કૂલે જઈએ, રામદેવ પીરના દર્શન કરી અને આપણે નીકળી ગયા છીએ. તો હવે અમે કુમા ગામ પહોંચી ગયા છીએ. કુમા ગામમાં કુબેર માતાનું મંદિર છે જે પટેલ સમાજ દ્વારા ગામ દ્વારા બનાવવામાં આવ્યું છે. હમણાં જ નવું નિર્માણ કરવામાં આવ્યું છે મંદિરનું, જૂનું મંદિર તોડીને. તો બસની જગ્યાએ અમારું એક્ટિવા જાય છે BRTSમાં. તમે જોઈ શકો છો અમારો જાડુ જ્યાં હોય ત્યાં નાખી દે છે એક્ટિવા. ત્યારબાદ અમે બોપલમાં જૂના ડીમાર્ટે આવી ગયા છે. તે ખૂબ જ જૂનું ડીમાર્ટ છે. શું કેવું તારું? અમારા અમદાવાદની લોકો બધા અહીંયા ડીમાર્ટમાં ખરીદી કરવા આવતા હતા પહેલા. તો ગાઈઝ, હવે આપણે ઇસ્કોન મંદિર આવી ચૂક્યા છીએ. અમદાવાદમાં ખૂબ મોટી મોટી બિલ્ડિંગો છે, ખૂબ મોટા બિલ્ડરો છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ રહે છે. આગળ ટ્રાફિક સિગ્નલ છે એટલે જો ખૂબ લાંબી લાઈન છે ગાડીઓની. મોંઘી મોંઘી ગાડીઓ છે, બધી જોવા મળી રહી છે આપણને. નીકળી ગયા છીએ અને ડાબી સાઈડ ઇસ્કોન મંદિર છે. અમે પુલ નીચેથી નીકળી ગયા છીએ ચોકડીએથી. હવે અમે કોલેજ 5-10 મિનિટમાં પહોંચી જઈશું. અહીંયા BRTSમાં ના જવા જોઈએ, મેમો આવે એટલે અમે જઈ રહ્યા છીએ. હવે ઇસ્કોન મંદિરનું આ BRTS બસ સ્ટેન્ડ છે. તો અમે એક્ટિવા પાર્કિંગ કરીને હવે કોલેજમાં જઈ રહ્યા છીએ. તો યુવરાજ, આપણે તારી કોલેજમાં પહોંચી ગયા છીએ, બરાબર? કોલેજ જોવો તો જાડુ શું કોલેજમાં મજા આવે? અરે હજી તો વાર છે કોલેજ સ્ટાર્ટ થવાનો. કોલેજમાં છૂટ્યા. અડ્યાની કોલેજ આ પાર્કિંગમાં નાના છોકરા રમી રહ્યા. જાડુની કોલેજ. આ કેમ્પસ છે. તો જાડુ, તે આ કોલેજ કેમ પસંદ કરી? આ કોલેજમાં એવું છે કે આપણી જ કોલેજ છે. તમારી જ છે? ઓવે એવું
હા એટલે આપણે કોલેજમાં ફી ભરીને પાછા નીકળી ગયા છીએ. ઇસ્કોન પાછું ટ્રાફિક મળી જાય આપણને. આ વ્લોગ ગમે હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો અને ક્રિશ પટેલ વ્લોગને સપોર્ટ કરજો.